દરબાર છું હો. આવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક વ્યક્તિનો જે હાથમાં છરો લઈને ગાળો બોલી રહ્યો છે. જાતિનો ગર્વ હોઈ શકે, પરંતુ શું કોઈ જાતિના નામે જાહેરમાં ગાળો બોલવાનો, લોકોમાં દહેશત ફેલાવવાનો અથવા હથિયાર લઈને ધમકાવવાનો પરવાનો મળી જાય છે? ભાવનગર શહેરમાંથી સામે આવેલી એક ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. જ્યાં જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા નશાની હાલતમાં એક વ્યક્તિ છરો લઈને સોસાયટીમાં ધમાલ મચાવવા પહોંચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના ફુલસર વિસ્તારની સુખ શાંતિ સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ ઊભો કર્યો છે. મળતી માહિતી મુજબ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ ગઢવીના ઘર નજીક રહેતો દંભા નામનો વ્યક્તિ રાત્રિના સમયે નશાની હાલતમાં ઉશ્કેરાઈ ગયો હતો અને સોસાયટીમાં ઊભો રહીને જોર જોરથી ગાળો બોલી રહ્યો હતો. સ્થાનિક લોકો અને પરિવારજનોએ તેને ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ ઉગ્ર બની ગયો અને આક્ષેપ છે કે આરોપી અચાનક છરો લઈને બહાર આવ્યો હતો અને સોસાયટીમાં ધમાલ મચાવવાની શરૂઆત કરી હતી, જેના કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો ગભરાઈને પોતાના ઘરમાં દોડી ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ ડરના કારણે પોતાના ઘરના દરવાજા બંધ કરી લીધા હતા. લોકોનું કહેવું છે કે આરોપી સતત ધમકીઓ આપી રહ્યો હતો અને ઉશ્કેરાયેલી હાલતમાં લોકો પર તૂટી પડવાની કોશિશ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તે વિડીયોમાં તે વ્યક્તિએ શર્ટ નથી પહેર્યો, એટલે અમે તમને બતાવી નથી શક્યા. આ વિડીયોમાં આરોપી કથિત રીતે નશાની હાલતમાં ગાળો બોલતો અને હાથમાં છરો લઈને ધમાલ મચાવતો જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક અને નશાખોરી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિક લોકો અને પરિવારજનોએ તાત્કાલિક પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ મામલો ડી ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને જ્યાં અરજી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંભળો આ સમગ્ર મામલે ફરિયાદી દિલીપભાઈ શું કહી રહ્યા છે. હું અહીંયા સુખ શાંતિ સોસાયટીમાં રહું છું. ભાઈ શ્રી તંબાઈ મારા પાડોશી છે, જેઓ દારૂ પીને મારા ઘર પાસે આવીને ગારું બોલતા હતા. એટલે મેં સ્વાભાવિક ના પાડી. ભાઈ આ રીતે ઘાતક હથિયાર લઈ અને મારી ઉપર હુમલો કરવા આવતા હતા. એ દરમિયાન અમારે આ છોકરાએ પીસીઆરને 112માં ફોન કર્યો, એટલે 112 આવી. અમને બેને અહીંયા લઈ ગયા અને બોલ તળાવ જઈ અને અમે ફરિયાદ કરી. હવે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શહેરમાં અસામાજિક તત્વો અને નશાખોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારોમાં જ જો લોકો ડર અને દહેશત વચ્ચે જીવવા મજબૂર બને તો પછી સામાન્ય નાગરિકોની સુરક્ષા ક્યાં છે? અહીં સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે શું કોઈ પણ વ્યક્તિ જાતિના નામે દાદાગીરીના રોફમાં આવી રીતે જાહેરમાં આતંક ફેલાવી શકે? કારણ કે કોઈ એક વ્યક્તિનું વર્તન આખા સમાજ અથવા જાતિને બદનામ કરતું હોય છે, તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો, નશાખોરી અને જાહેરમાં ધમાલના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના કારણે હવે લોકો સીધો સવાલ કરી રહ્યા છે કે શું શહેરની કાયદો અને વ્યવસ્થા ખરેખર ખાડે ગઈ છે અને શું પોલીસ હવે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું અસામાજિક તત્વો સામે વધુ કડક પોલીસ એક્શન જરૂરી બની ગયું છે અને શું નશાખોરીના વધતા બનાવો હવે શહેર માટે ગંભીર ચેતવણી છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.